પુષ્પો એક કરમાઈ ગયા છે એ ઉદ્ધવ આ ગાયો ચરવાનું બંધ કરી દીધું. ઉદ્ધવ હજી તારામાં જ્ઞાન? અરે ઉદ્ધવ, આ નદીના કિનારે કિનારે જઈશ તો તને નંદ એને યશોદાનું ઘર મળશે. અરે ગોપી નદીના આ નદીના કિનારે 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 જશો તો આ નદીના જ્યાંથી કૃષ્ણ ગયા ને જે કૃષ્ણ જ્યાંથી ગયા ત્યાંથી ગાયો એટલી રડી છે, પક્ષીઓ એટલા રડ્યા છે. જ્યાંથી ગયા છે ત્યાંથી પક્ષીઓ રડ્યા, ગાયો રડી, નંદ યશોદા રહ્યા. અને આજે આ નદી એ સામાન્ય નદી નથી ઉદ્ધવ, આ અશ્રુરૂપી નદી છે. અને આવના બીજા ચર્ચા કરે ઉદ્ધવ તમે શા માટે આવ્યા? એક સોનાનો રથ લઈને આવ્યો તો અક્રૂર, એનું નામ અક્રૂર હતું, પણ અમને અક્રૂર નહીં એ તો ક્રૂર લાગ્યા. એ તો એના ક્રૂર હતા. અમારો પ્રેમ, અમારી ભક્તિ, હવે એના વગર તો અમને કૃષ્ણ વગર અમારાથી રહેવાતું નથી. અને આ બધા ચર્ચા કરીને એ જ વખતે ભમરો આવ્યો. ભમરો ગુણગુણાવા લાગ્યો. ગોપીઓ કહે ભમરા તું પણ કાળો, કૃષ્ણ પણ કાળા, તું પણ કપટી અને એ પણ કપટી. તારું કામ એ જ પુષ્પ ઉપર બેસવું અને પુષ્પમાંથી રસ લઈ લેવો, અને જે રસ લઈ લે પછી ત્યાંથી પાછું નીકળી જવું. બસ કૃષ્ણપણા. અત્યારની નીચડ્યા પછી ફૂલોની દશાને કોણ જોવે છે? આ તો મતલબની દુનિયા છે. એ ભમરા તું પણ તારા કૃષ્ણ જેવો જ છે. અને આવના ગોપીઓ ભમરાને ઉપદેશ આપતા અક્રૂરજીને ઉદ્ધવને કહે ઉદ્ધવ, કૃષ્ણ જ્યાંથી ગયા છે ને ત્યાંથી આ વાછડીએ પણ ચરવાનું બંધ કરી દીધું. હે ઉદ્ધવ, હવે તું શું લેવાય? હવે શું વધ્યું છે? આ ખોડિયામાં હવે તો કાંઈ નથી. જે હતું એ તો કૃષ્ણ લઈ ગયા. બસ બસ શરીર ખાલી છે. અરે ગોપીઓ, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. સંદેશો? અરે કૃષ્ણને કહેજો ભલે ગયો એક વખત તો અહીંયા આવત. ગયો ભલે મથુરાનો રાજા થયો, વાંધો નહીં. અમારા માટે ન આવત તો વાંધો નહીં. કમસે કમ માં યશોદા માટે તો આવત. એને તો એક વખત સંભાળે એવા તો એને તો આવું હતું. Madhura
માયાની સંભાળ લેવા માટે લાવો. એક વાર ગોકુળ આવો એ માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો. ગાયુંને હમારી આવો. જગતમાં ક્યાંય જોયું ના હોય, બે કાળા ના હોય. કદાચ એ પુરુષ કાળો હતો, એ કન્યા ધોળી હોય. આ તો આવું જોડું ક્યાંય જામે નહીં, આવું જોડું ક્યાંય હોય નહીં. પૂજા છે રંગે કાળી અને કાળા કાળા મારી. પૂજા છે તો રંગે કાળી કાળા તમે મારી. આવી જોડી કાળી ના મારી. રાજા બન્યા, ઉભજાને રાણી બનાવી તોય વાંધો નહીં, અમારે કોઈ ચિંતા નથી. પણ એ રાણી બનાવી, પણ એને દાસ દાસીની તો જરૂર પડશે. આ એ ભલે રાણી કુબજા રાણી બને અને કુબજા અમને જે કંઈ આદેશ આપશે ને એ આદેશનું પાલન કરીશું. અમે ના ઘરનું કામ કરીશું, પણ એક વખત એ અમને બોલાવે. મરતી મારસું કૃષ્ણ જેમ કહેશે એમ કરશું. એમ કે મરતી મારસું જે કહેશે તે લાગે માગે આપી દઈશું. પૂજાને પટરાણી કે હે વધારી હે મારવાલા કૃષ્ણને કહી દીધું, હે ઉદ્ધવ, મન ભયો ન 10-20. હે ઉદ્ધવ, મન 10-20 તો શેની, મન એક હતું અને એ એક તો અમે કૃષ્ણને સમર્પિત કરી દીધું. હવે બીજું મન તો છે નહીં. એક કૃષ્ણને કહી દો, એક વખત તો આવે. અને આ બધા ઉપદેશ સાંભળ્યો પછી તો ઉદ્ધવને જ્ઞાન હતું, જ્ઞાન ઓગળી ગયું. અને જ્ઞાન ઓગળી ગયું એટલે પરમ ભક્ત બની ગયા. હા દોસ્તો, પ્રેમ એ સાચી ભક્તિ છે. પ્રેમ સાચી ભક્તિ છે.
અને એ જ ઉદ્ધવનો કૃષ્ણ ગોપીઓનો સંવાદ સુખદેવજી મહારાજે કહી સંભળાવ્યો. ભાગવતના 10મા સ્કંદની અંદર પૂર્વાદ પૂર્ણ થાય અને ઉત્તરાદની અંદર જરાસંઘની કથા આવે. કૃષ્ણ જરાસંઘની બે દીકરી જે હતી એ કંસ સાથે પરિણામી હતી અને એ જ જરાસંઘે પછી તો બગલો લેવા માટે ચડાઈ કરી. 17 વખત ચડાઈ કરી છતાં પણ એ વિજય ન થયો. એટલે જરાસંઘે વિચાર કર્યો કાળિય યવનને લાયો અને જ્યાં બરાબર કાળ યવનને લાયો અને કાળ યવનને કીધું કે આના એક કૃષ્ણ સાથે તારે યુદ્ધ કરવાનું છે. અને બરાબર જ્યાં કાળ યવન આવ્યો અને એ જ વખતે ભગવાન યુદ્ધ છોડી અને ભાગ્યા. ભગવાન રણ છોડીને ભાગ્યા માટે ભગવાનનું નામ પડ્યું બોલો રણ છોડરા. એ જ ભગવાન રણ છોડીને ભાગ્યા. ભગવાન કાળિય યવન પાછળ એક ગુફાની અંદર પ્રવેશ કર્યો અને એ જ ગુફાની અંદર મુચકંદ રાજા તપ કરી રહ્યા હતા. ભગવાને પોતાનું વસ્ત્ર રાજા ઉપર ઉડાડ્યું. આ બાજુ એક કાળી યવનને થયું કે આ કૃષ્ણ છે, કપટી છે, આ ઊંઘી ગયો, સૂઈ ગયો લાગે છે. આમ વસ્ત્ર જ્યાં લેવા ગયો ત્યાં જ મુચકુંદ રાજા જાગી ગયા. એ જ કાળી યવનને બાળી અને ભસ્મ કરી દીધા. આ બાજુ જરાસંઘની સેના આવી છે. ભગવાન ને વિચાર કર્યો શું કરું અને એ જ વખતે વિશ્વકર્માને આદેશ આપ્યો કે જાઓ વિશ્વકર્મામાં એક સુંદર મહેલની રચના કરો. અને એ સમુદ્રની અંદર મહેલની રચના કરી યાદવો સહિત એ મહેલમાં દરેકને સ્થાપિત કર્યા. સવાર પડ્યું યાદવો કહે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. અને એ જ ભગવાનનું નામ પડ્યું બોલો દ્વારકા. ભગવાન પછી તો ધીમે ધીમે પછી દ્વારકામાં રહેવા લાગ્યા. ભગવાન બલભદ્રને કહે આપ લગ્ન કરી દો. બલભદ્રે રેવત પર્વતની દીકરી રેવતી સાથે લગ્ન થયા. સમય વીતતા માં લક્ષ્મણજી ભગવાન કૃષ્ણ સાથે લગ્નનું મનથી વિચાર કર્યો કૃષ્ણ સાથે જ લગ્ન કરું. પણ વિદર્ભ દેશના નરેશ ભીષ્મક અને એ જ ભીષ્મકનો દીકરો રૂકમી એ એમ કહે કે કૃષ્ણ સાથે નહીં, હું મારી બેનના લગ્ન શિશુપાલ સાથે લગ્ન કરાવો. અનેક ગણું સમજાયું છતાં પણ લક્ષ્મણી માન્યા નહીં. રૂકમીએ શિશુપાલને કીધું કે આ દિવસે આપ જાન લઈ અને આવજો. શિશુપાલને સંદેશો મળ્યો. એ શિશુપાલ સાજ સજી અને જાન લઈ અને આવવાની તૈયારી કરે. આ બાજુ રૂકમણીજીને ચિંતા થઈ કે હવે શું કરવું, કૃષ્ણને કઈ રીતે બોલાવો. અને એ જ વખતે લક્ષ્મણજી પત્ર લખ્યો સુતવાન ગુણાન ભુવન દર્શનવતાંતે વિનશ્ય કર્ણે વિવરે ભરતો તદાત્ર. હે કૃષ્ણ, મેં સાંભળ્યું છે. પત્રની શરૂઆત કરી એના 8 શ્લોક લખ્યા છે. પહેલો શબ્દ લખ્યો છે સુતવાન, સાંભળ્યું. આજ પણ કૃષ્ણ દ્વારકાધીશના મંદિરમાં સંધ્યા સમયે ભગવાન જ્યારે શયન કરવા જાય ત્યારે આજ પણ ત્યાંના બ્રાહ્મણો આ પત્ર વાંચે છે. શબ્દ લખ્યો ભગવાન, મેં સાંભળ્યું છે આપ શૂરવીર છો, આપ ગુણવાન છો, પણ હે પ્રભુ હું આપને મનથી વળી ચૂકી છું. ભગવાનને આપને જોયા નથી, પણ હે કૃષ્ણ એક એક ઉપમા આપતા જાય. કારણ કે કૃષ્ણને જોયા તો છે નહીં. ક્યાંક જોયા હોય તો કહી શકે કે તમે ત્યાંથી નીકળ્યા હતા
આવા રૂપાળા લાગતા હતા, આવા કપડા પહેર્યા હતા, સામે સામે શબ્દ આગળ લખતા હતા, હે કૃષ્ણ, શિશુપાલ જેવા એ શિયાળ એ આવે ને તમારા જેવા સિંહ ઊભા હોય અને સિંહની સામે એક શિયાળ શિકાર કરીને જતો રહે, એ તમારા માટે યોગ્ય ન કહેવાય. પડકાર ફેંક્યો છે. અને સાથે સાથે છેલ્લા શ્લોકમાં લખ્યું કે અમારા કુળમાં એવો રિવાજ છે, હે કૃષ્ણ, અમે કુળદેવીની પૂજા કરવા જઈશું અને અમે જ્યાં કુળદેવીની પૂજા કરી અને બહાર નીકળીએ એ જ દરમિયાન આપ રથ લઈ અને તૈયાર રહેજો. આ પત્ર લખ્યો, બ્રાહ્મણને આપીને કીધું કે આપ જાઓ દ્વારકા પત્ર લઈ. બ્રાહ્મણ પત્ર લઈ દ્વારકા પધાર્યા. ભગવાને પત્ર વાંચ્યું. પત્ર વાંચી પોતાના સારથી દાઉદને કહ્યું કે રથને તૈયાર કરો. રથને તૈયાર કરી ભગવાને રથમાં બેસાશે. આ બાજુ શિશુપાલ મોટી જાન જોડી અનેક યોદ્ધાઓ અનેક મિત્રો સાથે જાન લઈને આવ્યા છે. ઉતારા આપ્યા છે. રુક્ષ્મણીજી મનમાં વિચાર કરે કે કેરે કૃષ્ણ આવે, જલ્દીથી આવે અને મારું અપહરણ કરે, જલ્દીથી કૃષ્ણ. રૂકમણીએ એવો પહેરો લગાવી દીધો કે કૃષ્ણ ક્યાંયથી આવી શકે નહીં. પણ આ બાજુ બરાબર દરેકને ઉતારા આપ્યા, ભોજન કરાવે અને આ બાજુ જગદંબા આદ્ય શક્તિની પૂજા કરવા માટે માં રૂકમણી જાય અને એ જ માં રૂકમણી જગદંબાની પૂજા કરીને પ્રાર્થના કરે કે હેમા, હરિ જગદંબ કદંબ વદં પ્રિયવાસિની આશર છે મહાશર છે શિખર શિરોમણ તુંગ હિમાલય તુંગનિજાલય માધ્ય તુંગનિજાલય માધ્ય મધુ મધુરે મધુ કૈ મદન સિંહાસર છે જય જય હે મહિષાસુર માર્દિની રમ્ય કપાર્દિની શૈલસુતે રમ્ય કપાર્દિની રૂકમણી ભગવતીની પૂજા કરી, માં ભગવતીની પુષ્પની માળા અર્પણ કરી, માં ભગવતી નૈવેદ્ય અર્પણ કર્યા, માં ભગવતીની નિરાજન અર્પણ કરી. હે માં, હે જગદંબા, હે આદ્ય શક્તિ, હે દરિયા દિલની મારી, તારો મહિમાનો કોઈ પાર નથી. હે જગદંબા, હે જગદંબા આદ્ય શક્તિ, આપનો મહિમા કોણ જાણી શકે? હે માં, દરિયા વચ્ચે ડૂબકી ખાતો હું તો વારંવાર બચવાની આશા મુજને પોકારું સ્વાર. હે માં ભગવતી, હવે તારે શરણે છું. અને એ જ માં પ્રસન્ન બન્યા. આ બાજુ ભગવાન કૃષ્ણ રથ લઈ અને આવ્યા અને એ જ વખતે માં રુક્ષ્મણી ભગવતીની પૂજા પૂર્ણ કરી અને બરાબર મંદિરની બહાર પ્રવેશ કરે અને બરાબર રથ એ જ જગ્યાએ આવીને ઉભા રહ્યો. ભગવતી માં જગદંબા માં રુક્ષ્મણી પોતાના કેશને ઉત્તર મૂક્યા અને એ જે કેશનો પવન આવ્યો એનાથી જે કઈ સૈનિકો હતા એ બેહોશ થઈ ગયા અને એ જ વખતે ભગવાને પોતાનો જમણો હાથ રુક્ષ્મણી સામે ધર્યો. રુક્ષ્મણી પોતાનો જમણો હાથ પ્રભુ સામે ધર્યો અને એ જ રુક્ષ્મણીજીને ભગવાને પોતાના રથમાં બેસાડ્યા. આ બાજુ રૂકમણીને ખબર પડી કે કૃષ્ણ આવ્યો છે, રથ લઈ અને રૂકમણીને લઈ ગયો છે અને એ રૂકમણી લઈ ગયા. ખબર પડી એ જ વખતે રૂકમણી પોતાનો રથ લઈ કૃષ્ણની પાછળ દોડે છે એટલે કહે કે જ્યાં સુધી હું રૂકમણીને લાવું નહીં ત્યાં સુધી આ નગરમાં પ્રવેશ નહીં કરું. અને બરાબર રથ લઈને જાય, ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ કરે અને બરાબર જ્યાં યુદ્ધ કરે આ બાજુ બલભદ્રને ખબર પડી કે કંઈક અનર્થ થઈ જશે. ભગવાન બલભદ્ર પર રથ લઈને આવ્યા. ભગવાન જ્યાં કૃષ્ણનો પ્રહાર કરવા જાય ત્યાં બલભદ્રે કૃષ્ણનો હાથ રોક્યો. અરે કૃષ્ણ, અરે લાલા, આ શું કરે છે? કઈ કોઈ દિવસ સારાને મરાય નહીં, કોઈ દિવસ સારાને મરાય નહીં. આ
કામ લાગશે કે એ જ પછી કૃષ્ણ પછી રથ લઈ અને માધવપુરમાં આવ્યા અને માધવપુરમાં આવ્યા અને કઈ રીતે ભગવાનના લગ્ન થયા. માધવ કુળનો માંડવો રાઘવ કુંડી જાન એ જ ભગવાન કઈ રીતે આવે આ બધું જ આપણે રાત્રે નિહાળીશું. આજની કથાને પૂર્ણ વિરામ આપતા પહેલા અને આવતીકાલે બરાબર આપણી કથા 9 વાગે કથા શરૂ થશે. ભગવાનના મિત્ર સુદામા ચરિત્ર ભગવાન કઈ રીતે સુધામ જાય અને પરીક્ષિત રાજાને કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય અને સંપૂર્ણ ભાગવતની આખા ભાગવતની હોલી આ બધી આવતીકાલે બરાબર કથા આપણે 8:30 થી 9 ની કથાની શરૂઆત કરીશું. આજની કથાને વિરામ આપીશું. થોડોક સમય થોડો વધારે ગયો કારણ કે લાઈટ ગઈ પ્રસંગ. તો આજની કથાને વિરામ આપતા પહેલા 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ. શ્રી રાધે ગોવિંદ ભગવાન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભગવાન શ્રી રાધે ઓ શ્રી રાધે જય શ્રી રાધે શ્રી રાધે ગાવજો. એના એ જરૂર ખાલી અંદરથી હું અને એ ગઢના કાંગરા ઉપર જોઈને મારા હું એને જોઈ શકું. એથી ઊંચા રે ગઢના કાંગરા રે. એક કારણ કે દાદા સાથે પ્રેમથી રહેતી હોય, ભાઈ સાથે પ્રેમથી રહેતી હોય, પણ એ જ દીકરી બરાબર જ્યાં લગ્ન નક્કી થાય એક ઘરનું ધ્યાન રાખતી હતી. પ્રેમથી દરેકનો આદર સત્કાર જાળવતી હોય. જ્યાં સુધી જાણ ના આવી હોય પિતા એમ રાહ જોઈ બેઠા, હજી જાણ કેમ ના આવી, હજી જાણ કેમ ના આવી. તરત વેવાઈને ફોન કરશે, વેવાઈ હજી ક્યાં કેમ જાણ ના આવી. નામ બરાબર જ્યારે જાણ આવે ને તો પિતાના હૃદયમાં જાન આવે. પિતાનું એટલું ભાવ પ્રગટ કરે. એક પિતા એમ કહે કે બેટા તારે શું જોઈએ આજ? દીકરી એમ કે ના પપ્પા મારે કઈ જોતું નથી. પપ્પા તમે તમારી તબિયત સાચવજો. દીકરો 2 ગુણ તારે, દીકરીએ 3 ગુણ તારે. પરમાત્માની કૃપા હોય ત્યારે આપણે દીકરીનો જન્મ થાય. પિતૃની કૃપા હોય ત્યારે આપણે ત્યાં દીકરીનો જન્મ થાય. એમને દીકરીનો જન્મ ન થાય. એ જ દીકરીને તમે ભણાવી હોય, ભણાવી મોટી કરી, ઉછેર કર્યો. દીકરો કદાચ ડોક્ટર બને, વકીલ બને તો બાપ એના પિતાને કદાચ મદદ કરે. દીકરીને ભણાવો ગણાવો શું? પિતા એનો કેટલો આદર સત્કાર. અને એ દીકરી જ્યારે જન્મથી મોટી થાય, ભણે ગણે, સામેલાનું કુળ ન જોયું હોય, કુળ ન જોયું અને સામેલા વ્યક્તિને આપણે સમર્પિત કરી દઈએ. વિચાર તો કરો, એક અજાણા વ્યક્તિને આપણે 10 રૂપિયાની નોટ નથી આપતા. 100 વખત વિચાર કરી કે કદાચ આ 10 રૂપિયા કોઈ લઈ જશે તો સામેના કોણને
આપણે જોયું નથી, જાણ્યું નથી, કશું જ નથી નિહાળ્યું અને સમર્પિત કરી દી. અને સમર્પિત કરી દી દીકરી સાસરે જાય અને સાસરા ગયા પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે ભાઈના લગ્ન હોય અને પાછી દીકરીની જમાઈ આવે. આવતાની સાથે ભાઈને માતાને દરેકને પ્રેમથી મળશે અને તરત એના પિતા પૂછે, બેટા તકલીફ નથી ને? બેટા બધું સારું છે? તરત કહેશે, હા પપ્પા કોઈ તકલીફ નથી. અરે પપ્પા તમારે તો એક મકાન છે, અમારે તો 2 મકાન. વિચાર કરો કે એક દિવસમાં તમારું ને મારું, તમારે તો એક ગાડી છે, અમારે તો 2 ગાડી. સામેલા કુળમાં ભરી જાય એ દીકરી છે. ત્યારે પિતાને એમ થાય કે નહીં, આજે મારું જીવન સાર્થક થયું. ત્યારે પિતા વેદના આમ એક આમ જો એ યાદ કરતો હોય પોતાના પૂર્વને એક યાદ કરતો જોતો હોય ઘરે. એ આ દીકરી ઘરમાં રમતી હતી, ખેલકૂદ કરતી હતી. અને આમ જ્યાં રમતી કૂદતી હોય, બાંધતી અંબોળો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાટ કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતાનું જમવેલું માં, મમતાનું જમવેલું માં વેડો ખૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. પિતાનું એને બાળપણમાં એને એ જોતા હોય કે દીકરી રમતી હોય, ઘરમાં પગ આમથી આમ દોડતી હોય. શબ્દોના પગ જેનો ધરતી પર આજથી થઈ ગયો. ડુંગરા જેવા ઉમરો લાગે, ડુંગરા જેવા ઉમરો લાગે. ઓળથી ઓળંગી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો. કારણ કે દીકરીને વિદાય કરે, બસ દીકરી બેટા તો શાંતિથી રહેતી. જનક મહારાજ સીતાને વળાવે ત્યારે એમ કહે કે બેટા કરહી સદા, બસ સાસુ સસરાની તો સેવા કરજે.